તો આજે ભરતીની જે વાત છે એ છે વડોદરા મહાનગરપાલિકા સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક પણ આપવામાં આવેલો છે. જગ્યાનું નામ છે સ્ટેશન ઓફિસર ફાયર. જગ્યા 2 છે, એસસી માટે 1 જગ્યા છે, એસટી માટે 1 જગ્યા છે. શૈક્ષણિક લાયકાત ને અનુભવની વાત કરીએ તો ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક હોવા જોઈએ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજની સબ ઓફિસર અથવા તો સ્ટેશન ઓફિસરની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. બરાબર, તો ગ્રેજ્યુએટ તો હોવા જ જોઈએ, પરંતુ નેશનલ ફાયર સર્વિસ કોલેજની સબ ઓફિસર અથવા તો સ્ટેશન ઓફિસરની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. સબ ઓફિસરનો કોર્સ સફળતાપૂર્વક પાસ કર્યા પછી અથવા પહેલા ફાયર સેવાને લગતી કેડરમાં કામગીરીનો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. બરાબર, 3 વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ. હેવી ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ અને ગુજરાતી તેમજ હિન્દી ભાષાનું લખવા વાંચવાનું અંગેનું જ્ઞાન હોવું જોઈએ. બરાબર, તો આટલા પ્રકારની લાયકાત અહીંયા માંગવામાં આવેલી છે. ગ્રેજ્યુએટ પણ હોવા જોઈએ, પરીક્ષા પણ પાસ કરેલી હોવી જોઈએ, 3 વર્ષનો એક્સપિરિયન્સ પણ જોઈએ અને હેવી ડ્રાઇવિંગ લાયસન્સ પણ તમારી જોડે હોવું જોઈએ, તો તમે આમાં એપ્લાય કરી શકો છો. પગાર ધોરણ તમે જોઈ શકો છો, અહીંયા આપવામાં આવેલું છે 38,090 રૂપિયા માસિક ફિક્સ વેતન અહીંયા આપવામાં આવશે 3 વર્ષ માટે. બરાબર, પે લેવલની બધી માહિતી અહીંયા આપવામાં આવેલી છે. આ પીડીએફ તમને નીચે ટેલિગ્રામ ચેનલની લિંક છે આપણી, ત્યાંથી મળી જશે. નીચે વોટ્સઅપનો પણ ગ્રુપ છે, ત્યાંથી મળી જશે. ઉંમર 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. બરાબર, અહીંયા બીજી બધી સામાન્ય જોગવાઈઓ આપવામાં આવેલી છે, જે તમે પીડીએફ ડાઉનલોડ કરીને જોઈ લેજો. વેબસાઇટ છે www.vmc.gov.in. તમે ગૂગલ પર vmc.gov લખશો તો પણ પહેલા જ નંબરની જે વેબસાઇટ છે એ આવી જશે. તો આમાં ઓનલાઈન અરજી કરવાની છે. ઓનલાઈન અરજી કરવા તથા પેમેન્ટ કરવા, ફી પણ આમાં તમારે ભરવાની છે. 7 તારીખથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. 16/1/2021 અને લાસ્ટ ડેટ રાખવામાં આવેલી છે. બરાબર, તો ઉમેદવારે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી એ બધા પોઈન્ટ અહીંયા આપવામાં આવેલા છે, એ તમે ડાઉનલોડ કરીને જોઈ લેજો. વયમર્યાદામાં છૂટછાટ તો જે વડોદરા મહાનગરપાલિકાના જે કેન્ડિડેટ છે, બરાબર, એમને વયમર્યાદામાં બાદ રહેશે નહીં, તેઓએ પણ ઓનલાઈન જ અરજી કરવાની છે. અને જે ફીની વાત છે એ પણ હું તમને અહીંયા કહી દઉં કેટલી ફી ભરવાની છે, તો એ પણ તમે જોઈ શકો છો. જે બિન અનામત કક્ષાના ઉમેદવાર છે એમને 200 રૂપિયા ઓનલાઈન જ ભરવાના રહેશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત અને બરાબર અના વર્ગના ઉમેદવારો ફી પેટે 100 રૂપિયા ભરવાના છે. ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે ઓનલાઈન અરજી ભરવાની છેલ્લી તારીખ એ પણ 16/1/2021 છે. વેબસાઇટ અહીંયા આપવામાં આવી છે vmc.gov.in. એમાં તમારે ઓનલાઈન રિક્રુટમેન્ટમાં જવાનું છે અને રિક્રુટમેન્ટ સેક્શનમાં તમને આ મળી જશે. તારીખ છે 5/1/2021. બરાબર, મ્યુનિસિપલ કમિશનર વડોદરા મહાનગરપાલિકા. તો શોર્ટમાં માહિતી આપવાનો ટ્રાય કર્યો છે. આ પ્રકારની લાયકાત બહુ ઓછા કેન્ડિડેટ ધરાવતા હશે, તો જે પણ ધરાવતા હશે એમના માટે સારામાં સારો ચાન્સ છે. તો આજના વિડીયોમાં ફક્ત આટલું જ છે. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.